રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છની મુલાકાતે છે અને રાષ્ટ્રપતિએ સ્મૃતિ વનની મુલાકાત લીધી છે। ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત તેમના દ્વારા લેવામાં આવી છે। સફેદ રણ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો તો હડપ્પન સંસ્કૃતિની નગર રચના અને જળ સંગ્રહની વ્યવસ્થા પણ તેમના દ્વારા જોવામાં આવી હતી। ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા પ્રાચીન અવશેષો અને તાંબાના વાસણોની પ્રસ્તુતિ પણ કરવામાં આવી। ધોળાવીરા ખાતે રાષ્ટ્રપતિએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો હતો। રાજ્યપાલ અને પ્રભારી મંત્રી સાથે જિલ્લાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। केंद्रीय रेलवे मंत्री अमदावादनी मुलाकाते छे। रेलवे मंत्री अश्विनी कुमार वैष्णव अमदावादनी मुलाकाते छे। अमदावादमां कालुपुर रेलवे स्टेशनना रीडेवलपमेंटनी मुलाकाते तेओ छे। 2383 करोड़ना खर्चे रेलवे स्टेशन निर्माण करवामां आवशे। रोज 3.12 लाख मुसाफरो अवरजवर करी शकशे અને 90,000 स्क्वेर मीटरमां निर्माण करवामां આવ્યું છે। તેમજ 2027 સુધીમાં આધુનિક સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે અને 6 લેન એલિવેટેડ રોડની કનેક્ટિવિટી ધરાવતા સ્ટેશન પર રોજ 3.12 લાખ મુસાફરો અવરજવર કરી શકશે। આગામી સમયમાં રેલવે સ્ટેશન સાથે એએમટીએસ, બીઆરટીએસ, મેટ્રોની સાથોસાથ બુલેટ ટ્રેનની પણ કનેક્ટિવિટી મળશે અને 90,000 સ્ક્વેર મીટરમાં નિર્માણ થનારા સ્ટેશનમાં મુસાફરોની સુવિધા ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે। 30 લિફ્ટ તેમજ 6 એસ્કેલેટર તેમજ 25 સ્કેટર કેસીસ અને 7,000 ફૂટ ઓપન એરિયા મુસાફરોની હલચલ માટે રાખવામાં આવશે તો 3,000 કાર પાર્ક થઈ શકે તે માટે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે। સોલર પેનલ, સીસીટીવી પણ સજ્જ કરવામાં આવશે। स्टेशन का काम बहुत अच्छा हो रहा है। आज आप एक इस स्टेशन पर हो, ये 3 लेवल पे स्टेशन है। ग्राउंड लेवल पे, उसके बाद में कॉन्कोर्स के लेवल पे जहाँ पे पैसेंजर्स वेट करेंगे, बैठेंगे गाड़ी के लिए, और उसके बाद में प्लेटफॉर्म लेवल पे। अभी हम लोग जैसे प्लेटफॉर्म लेवल पे, तो ये प्लेटफॉर्म लेवल इसका हाईएस्ट लेवल आया, राइट। इसमें बहुत सारी चीज़ें खास है। जब गाड़ी 350 की स्पीड पे चलती है तो उसके चारों तरफ इतना एक प्रेशर जोन बनता है जिसको बहुत केयरफुली कंस्ट्रक्शन के टाइम में ध्यान रखना पड़ता है। तो आप देखोगे, बहुत एक स्पेशल ध्यान देखो, आप इसकी छत की डिजाइन देखो। इसकी छत की डिजाइन में बीच में पूरा वेकेंट रखा जाता है। જૂનાગઢમાં અને પોરબંદરમાં ઘેડ પંથકમાં ચોમાસામાં ધોવાણ અને પાણી ભરાવાની સમસ્યાનો હવે અંત આવશે। 1500 કરોડનો પ્લાન ઘેડ પંથક ફાળવવામાં આવ્યો છે અને નદીઓ ઊંડી ઉતારી અને પાણી ન ભરાય તેવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી। મહત્વનું છે કે 10 થી 15 કિલોમીટર સુધી નદીના પાણી ખેતરોમાં લાંબા સમયથી પાણી ભરેલા રહે છે અને ખેતરોનું પણ ધોવાણ થઈ જાય છે, જેને ધ્યાને લઈ ઘેડ પંથક માટે 1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે। એ સંવેદનશીલ મુદ્દો છે, રાજકીય મુદ્દો નથી। મારા માટે તો બિલકુલ રાજકીય મુદ્દો છે જ નહીં અને એના માટે થઈને અમારે જે કરવું જોઈએ જનપ્રતિનિધિ તરીકે એ અમે કરીને મેં અત્યારે જ આપની સામે કહ્યું કે 170 કરોડ રૂપિયા ઓલરેડી બજેટની અંદર જોગવાઈ થઈ ગઈ છે। વડોદરામાં હનુરામ ફૂડ્સના આઉટલેટની ફરાળી પેટીસમાંથી કોપર વાયર નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે। નામ બડે और દર્શન છોટે જેવો ઘાટ સર્જાયો છે। ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે। ગ્રાહકે વિડીયો ઉતારી આ અંગેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। કોપર વાયર ભૂલથી પણ ગ્રાહકના પેટમાં જાત તો ગ્રાહકને ઓપરેશન કરાવવું પડતું। પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। હનુરામ ફૂડ્સના સંચાલકો સામે પાલિકાનું તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું અને વિડીયો હનુરામ ફૂડ્સથી છેતરાયેલા ગ્રાહક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો જે પ્રમાણે આખી ઘટના સામે આવી છે તેના દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો અને જે ખાવાનું મંગાવવામાં આવ્યું હતું તેમાં કોપરનો વાયર નીકળી આવ્યો હતો। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, ફરાળી પેટીસ ઓર્ડર કરવામાં આવી અને તેમાંથી કોપરનો વાયર નીકળ્યો, આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ જો વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 4-6 મહિનામાં આવી અનેક ઘટનાઓ બની છે, પરંતુ પાલિકાની જે આરોગ્ય શાખા છે તેમને એક પણ એવી કાર્યવાહી નથી કરી કે જેના કારણે જે ભેળસેળિયા વેપારીઓ છે તેની અંદર દાખલો બેસે।
આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ઘટનાની વાત કરીએ તો શિવરાત્રીની ઘટના છે. શિવરાત્રીમાં ગ્રાહકે ઉપવાસ કર્યો હતો, એટલા માટે તે હનુરામના આઉટલેટ ખાતે ગયો હતો અને ફરાળી પેટીસ જે છે તેને મંગાવી હતી, પરંતુ તેમાંથી કોપર વાયર નીકળ્યો હતો. એટલે કેટલી ગંભીર પ્રકારની બેદરકારી આ કહી શકાય, કારણ કે જો એ કોપર વાયર ગ્રાહકના પેટમાં હતો તો તેના કોઈ પરિવારના સભ્યના પેટમાં ગયો હોત તો ઓપરેશન કરાવવું પડે તેવા પ્રકારની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય. ત્યારે આ જે ગ્રાહક છે તેના દ્વારા સમગ્ર મામલે એક વિડીયો બનાવવામાં આવ્યો અને આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો. બીજું મહત્વની વાત છે કે આ પ્રકારના વિડીયો હોય અથવા તો ફરિયાદો હોય તે મીડિયા સુધી પહોંચી જાય છે, પરંતુ આરોગ્ય શાખાના જે અધિકારીઓ છે તેમના કાન સુધી નથી પહોંચતી, અથવા તો પછી આ જે અધિકારીઓ છે તેઓ આંખ આડા કાન કરતા હોય તેમ લાગી રહ્યું છે. એના કારણે જે સેંકડો ગ્રાહકો છે તેમના જીવ જે છે તે જોખમમાં ભેળસેળે વેપારીઓ મૂકતા હોય છે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં વિસ્ફોટ અને એક ઘાલ થયો છે, ત્યારે પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલનો આ બનાવ સામે આવ્યો છે. ઓપરેશન થિયેટરમાં ઓટોક્લેવ મશીનમાં બ્લાસ્ટ થયો હતો અને ટેકનિકલ કારણોસર મશીનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. મશીન ફાટતા એક કર્મચારીને ઈજા પણ પહોંચી છે. ઓપરેશનમાં વપરાતી ચીજ વસ્તુઓને જંતુમુક્ત કરવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ મશીનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. તો હોસ્પિટલનો જે કર્મચારી છે તેને ઈજા પણ પહોંચી છે. તો હોસ્પિટલમાં બ્લાસ્ટ થવાની આ ઘટના સામે આવી છે. ઓપરેશન માટે ઓટોક્લેવ કરતા હતા ત્યારે ઓટોક્લેવનું એક અમારું મશીન છે એ કોઈ આકસ્મિક ટેકનિકલ ખામીને કારણે ફાટતા તેમાં જે ઓટોક્લેવ વર્ષોથી ઓટોક્લેવ કરે છે તે જયેશભાઈ ઢાકેચા, જેને ડાબા હાથના ખભામાં ઈજા થયેલ છે અને તેના બોડી ઉપર ગરમ પાણી ઉડતા અને આંખમાં પાણી ઉડતા સામાન્ય પ્રાઇમરી બર્ન્સ થયેલ છે આંખમાં અને બોડીમાં.